અમેરિકામાં એક તરફ બરફવર્ષાનો માહોલ છવાયો છે તો બીજી તરફ ફ્લોરિડામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદના કારણે સ્કૂલો તથા ઓફિસો બંધ રાખી દેવાઈ છે તો રસ્તાઓ પર પાણી જ પાણી ફેલાઈ જવાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ ગઈ છે. પૂર સતત બીજા દિવસે પણ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં 14થી 18 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કેટલાક લોકો પૂરમાં ફસાઈ ગયા હોવાના કારણે રેસ્ક્યુ ટીમ કાર્યરત થઈ છે. યુકેના જુદા જુદા વિસ્તારોમાં પણ પૂરની સ્થિતિ બનેલી છે. ઓક્સફર્ડશીર, શ્યોરે અને ઇંગ્લેન્ડ જેવા વિસ્તારોમાં પાણી જ પાણી ફેલાયેલું નજરે પડી રહ્યું છે. લોકોના ઘર હજુ સુધી પાણીમાં ડૂબેલા છે, જેના લીધે ઇમરજન્સી સર્વિસ સતત કાર્ય કરી રહી છે. ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી પૂરના કારણે 7 લોકોના મોત થયા છે, ત્યારે 1700 ઘર પૂરના કારણે અસરગ્રસ્ત થયા છે. ક્રિસમસના તહેવારથી અત્યાર સુધી પૂરના કારણે અસંખ્ય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમેરિકામાં 10 દિવસ સુધી કહેર વરસાવ્યા બાદ હવે બરફવર્ષા ચીનમાં પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ચીનના ઇનર મોંગોલિયામાં તાપમાન -46.1 ડિગ્રી પર પહોંચી ગયું છે, જે આ શિયાળાનું સૌથી ઓછામાં ઓછું તાપમાન માનવામાં આવી રહ્યું છે. ખૂબ જ ઓછા તાપમાનના કારણે સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર ફેલાઈ ગઈ છે. ઓછા તાપમાનની સાથે સાથે ધુમ્મસવાળા વાતાવરણના કારણે સ્થાનિકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હોય તેવું વાતાવરણ લાગી રહ્યું છે. સિટી બસ સેવાને બંધ કરી દેવાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ સુધી ચીનમાં આ પ્રકારનું હવામાન બન્યું રહેશે. અમેરિકાના વર્જિનિયા સ્થિત એક નદીમાં કેમિકલ રિસાવ થતા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઇમરજન્સી જાહેર કરી છે. વેસ્ટ વર્જિનિયા નદીમાં કેમિકલ રિસાવ થતા 3 લાખ લોકોની પાણીની જરૂરિયાત પર અસર પડી છે, જેના પગલે સ્કૂલ, બાર તથા રેસ્ટોરન્ટને બંધ કરી દેવાયા છે. નદીનું પાણી ખરાબ થઈ જવાના પગલે સ્થાનિકોએ ખરીદીને પાણી પીવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિક ગવર્નરે લોકોને નદીના પાણીના ઉપયોગ કરવાથી રોક્યા છે. ગુરુવારના રોજ મિથાઇલ સાયક્લોહેક્સાન મેથેનોલ નામનું કેમિકલ જે કોલસા ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે તે નદીમાં ફેલાઈ ગયું હતું. અફઘાનિસ્તાનની સરકારે ગુરુવારે એક એવો નિર્ણય લીધો છે કે જેના પગલે અફઘાનિસ્તાન તથા અમેરિકાના સંબંધોમાં મોટા તિરાડ પડી શકે છે. અફઘાનિસ્તાનની સરકારે 88માંથી 72 શંકાસ્પદ આતંકીઓને જેલમાંથી છોડવાનું મન બનાવી લીધું છે. સરકારના આ નિર્ણયથી અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ સર્જાઈ શકે છે. આ નિર્ણય રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ સાથે થયેલી મીટિંગ દરમિયાન લેવાયો છે. બધા જ કેદીઓ કાબુલ પાસેના એક જેલમાં બંધ છે. જે દિવસે અફઘાનિસ્તાનના કેદીઓને છોડવાની જાહેરાત કરી તે જ દિવસે અમેરિકાએ પણ અવાજ ઉઠાવ્યો. અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલેથી જ સંબંધો બગડેલા છે, જ્યારથી રાષ્ટ્રપતિ કરઝાઈએ દ્વિપક્ષીય સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કરવાની મનાઈ કરી દીધી હતી. ફ્રેન્ચ મેગેઝિન ક્લોઝરે દાવો કર્યો છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાન્દનું અભિનેત્રી જુલિયા ગાયટ સાથે અફેર ચાલી રહ્યું છે. આ વાતની પુષ્ટિ માટે મેગેઝિને 7 પેજની એક કવર સ્ટોરી ફોટોગ્રાફ સાથે પ્રકાશિત કરી છે. ક્લોઝરે કવર સ્ટોરીમાં માહિતી આપી છે કે 59 વર્ષીય ઓલાન્દ નિયમિત રૂપે સ્કૂટરથી 41 વર્ષીય પ્રેમિકાને મળવા જાય છે અને તેની સાથે પૂરી રાત વિતાવે છે. નવા વર્ષની ઉજવણીના સમયે પણ રાષ્ટ્રપતિ જુલિયાની સાથે હતા. આ વાત બહાર આવતાની સાથે જ ઓલાન્દે ક્લોઝર પર હુમલો બોલ્યો છે અને તેમના ખાનગી જીવન પર આ પ્રકારની રિપોર્ટ છાપવા બદલ મેગેઝિન પર કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપી છે.